પોરબંદર તાલુકાના રાણા રોજીવાડા ગામે 6 માસ પૂર્વે ઘર ફોડી ચોરીની ઘટના બની હતી, જેની એક મહિલા આરોપીને પોલીસે રાણાવાવ રેલવે સ્ટેશન પાસેથી ઝડપી લીધી હતી। ત્યારે મહિલાએ રાણા રોજીવાડા ગામે થયેલ ચોરીની પણ કબૂલાત આપી હતી। બનાવની વિગત એવી છે કે ગત તારીખ 3/7/2025ના રોજ બરડા પંથકના રાણા રોજીવાડા ગામના માલદેભાઈ ભીમાભાઈ સોલંકીએ પોલીસ ફરિયાદ કરી જણાવ્યું હતું કે તારીખ 2/7/2025ના રોજ સાંજના આશરે 4 વાગ્યાના સમયે તેઓ તથા તેમના પત્ની સીમર ગામે રહેતા તેમના મોટા ભાઈ ડાયાભાઈ બીમાર હોવાથી ખબર કાઢવા ગયા હતા અને સાંજના આશરે 6:30 વાગ્યે પરત રાણા રોજીવાડા ગામે તેમના નિવાસ સ્થાને આવ્યા હતા। ત્યારે તેમના બંને રૂમ ખુલ્લા હતા અને રૂમમાં પડેલ સામાન વેરવિખેર જોવા મળ્યો હતો, જેમાં કબાટની તિજોરીમાં રાખેલ ખેત ઉત્પાદનના રોકડ રૂપિયા 70,000 તથા 1 તોલાના વજનનો સોનાનો ચેન સહિતના સોનાના દાગીનાની ચોરી થઈ હતી। જે ફરિયાદના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે મહિલા આરોપી કાજલને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ મહિલાની સાથે તેમના પતિ આતિશ ઉર્ફે વિશાલ બહાદુરભાઈ રાઠોડ તેમજ આ મહિલાના દિયર રાહુલ બહાદુરભાઈ રાઠોડ પણ આ ચોરીમાં સામેલ હતા તેવું મહિલાએ કબૂલ કર્યું છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।